એને મળવા જઈ રહી છું. પેન્સિલ આવતી હશે. પેન્સિલ તો આવા પછી ખબર બધા છોકરા હોય એટલે પેન્સિલ ના આવે. નોકરી મળી જાય છોકરા હોય પેન્સિલ ના આવે. 1200 રૂપિયા જ આવે. પેન્સિલ પહેલાં આવી દીધી પછી બંધ દીધી. છોકરાઓ પૈણી ગયા પહેલાં છોકરા નહોતા પૈણી એટલે પેન્સિલ આવતી. મારા ઘરવાળો ને બધું પણ પછી અને પછી થોડો કલાક આરામ કર્યો. હા ત્યાંથી આવ્યો હતો નાના કઈ ધંધો પહેલા ભાઈ આપણે ગુજરાતી નકશી છે. હાલ હોતના જેટલું આવું હતું ને દિશા તો ગેસ ભરાવ ખોલે ને તો વધી ગયો હેડી હેડી ફ્રેન્ડ્સ એટલી ઉતાવળમાં હતી કે ઘરે આવવાનું ના પાડતી હતી. એટલે એમ કહેતી હતી કે હું બસ સ્ટેશન આવું છું તો આવી જજે. તો હું બસ સ્ટેશન જાઉં છું એને મળવા જોઈએ. બહુ વર્ષે મળીએ છીએ. ગુજરાતી બક્ષી છે રાખો રાખો આપણે સ્વભાવ રાજસ્થાન કેટલો પૈસા આ ઘરમાં મીઠાઈ જોડાઈ હું હેડે તાર નહોતા આખા હું બપોર કઈ ને હેડે અહીંયા નહોતા ગાડી પર નહોતા ગાડી ખાલી હતી ને એવું આવી ગયો હું બપોરના કે તમે ડિસ્ટર્બ કરવા નહીં એવા આવી ગયો તો હું મળી જઈશ એ બહુ વર્ષો પછી મારી ફ્રેન્ડ્સને આજે મળું છું. એટલે કે બહુ વર્ષો પછી એટલે કે 12મા ધોરણ પછી અમે ખોટા પડી ગયા હતા. તો બહુ વર્ષો પછી બસ ભાઈ અહીંયા થોડી સાઈડમાં કરજો હો. ઓકે હું ત્યાંથી જ આવ્યો. તમે મેં દેખવાની નહીં. ઊભી રહે. ગ્રુપમાં વિડીયો કોલિંગ કર્યા ના લે વિડિયો હેલો ગાઈસ, કેમ છો બધા? અમે 12મું ધોરણ ભણી ગયા એના પછી હવે મળીએ છીએ. કેવું લાગ્યું આશા? બહુ મસ્ત. તું તો અલગ જ લાગી યાર. અલગ અલગ થઈ ગઈ ચંદ્રિકા. 20 વર્ષે મળ્યા. અલગ લાગે. એ વખતે નાના હતા અને હવે મોટા થઈ ગયા. છોકરાએ આપણા જેટલા થઈ ગયા. લઈને આવી તું. હજી અમે 3 ફ્રેન્ડો મળ્યા છીએ. હજી એક બીજી ફ્રેન્ડ આવી રહી છે. એની રાહ જોઈએ છીએ અમે બધા. અને એમ વાતો કરતા કરતા અમે બસ સ્ટેન્ડની અંદર જઈએ છીએ બેસવા માટે અને બહુ બધા ગપાટા વાતો કરવા. કોણ નહીં ઉપાડતું? કોણ ના આશા કોણ નહીં ઉપાડતું? અંદર જ અહીંયા હા સાઈડમાં હેડ લઈ. અહીં અમે 3 ફ્રેન્ડો મળ્યા અને એક ફ્રેન્ડની રાહ જોઈ રહી છે. પણ એક ભાઈ અમારા સ્કૂલમાં અમારી સાથે જ ભણતા હતા તો એમનો વિડીયો કોલ ચાલી રહ્યો છે. ઠેરો જરા હું તમને બતાવું. હેલો અલી આમ સીધો મોબાઈલ રાખ. સાગરભાઈ મજામાં? હા એ આવશે એટલે બનાવી. અમે અડધો કલાકથી એની રાહ જોઈએ પણ હજી આવી નહીં એટલે અમે કીધું ત્યાં સુધી સદુપયોગ કરીએ થોડો. ખબર નહીં ચીજ નહીં કોકને વાત કરી રહ્યા લગન માં. અલ્પેશભાઈ મજામાં? વિડીયો ઉતરે છે તું સામે દેખ. તારો વિડીયો આવશે તું બીજાને મત બતાવે. તારું મોઢું બતાવે. પાલનપુર આવીને બધાને ભેગી થવા. આ આરતી છે આપણા હાથે ભણતી હતી. ચંદ્રિકા ઓળખી આપણી ટીચર. આપણા સ્ટ્રીટ ટીચર. અને પ્રિયંકા આવો છો. ગરમી
લાગે એને વિડીયો બનાવે, ઠંડી લાગે એને વિડીયો બનાવે. અમે અહીં બેઠા હતા પણ અમને ગરમી લાગે છે તો અમે ઊભા થઈએ અને ત્યાં જઈએ. ગરમી લાગે એવું. પ્રિયંકા આવી જ નહીં. અને પ્રિયંકા તો ખાસી રાહ જોરાઈ ને. ફોન કરો. અરે મારા ભાઈ ભાભીનો ફોન આવ્યો મજી આવીને એની બેનપણી સુરતથી આવી છે. એની બેનપણી સુરતથી આવી છે અને મારી બેનપણી બધાની બેનપણી પ્રીતિ આવી સુરતથી. અમે પેલી સાઈડ બેઠા હતા પણ અમને ગરમી લાગતી હતી એટલે આ પંખો જો છે ને મસ્ત. અહીંયા બહુ મસ્ત પવન આવે છે એટલે અમે અહીંયા ઊભા છો. હે ને આશા મસ્ત પવન આવે. એકદમ એક બીજી એવો પવન આવે. એક બીજી ફ્રેન્ડની રાહ જોઈને ક્યારના ઊભા છીએ પણ ખબર નહીં હજી આવતી જ નહીં. એના લીધે આજે ગરમી અમે તો થઈ ગયા. ગરમી અને એવું વિચારતા હતા કે એ આવે પછી અમે બીજા વિડીયો બનાવીએ પણ આવી જ ના એટલે એમ થયું કે ટાઈમનો સદુપયોગ કરી લઈએ એટલે અમે થોડા ઘણા એવા વિડીયો એ હવે આવી જશે. જે ફ્રેન્ડો મળી નથી શકતી એમને અમે વિડીયો કોલિંગમાં લઈએ છીએ. ઉભા રહો બતાવો. નહીં મોઢું નહીં આ સીધી ઊભી રહે. હશે છે આ તો હવે સીધી ઊભી રહે વિડીયો ઉતારું. મોઢું દેખાતું નહીં બધું હલન ચલન થઈ જાય. કેમ જિજ્ઞાસા મજામાં? તું રહી ગઈ ને. તાર આવવાનું હતું યાર. અફસોસ ના કરવાનો હોય આવી જવાનો. અફસોસ એક દાડો માર ઘરે ના આવતી રે. એક દિવસ નીકળવાનો હતો. હા જિજ્ઞાસા વેકેશન હતો એક દિવસ નીકાળ મારા ઘરનો. મારા ઘેર નહીં આવતી સુરત હતો. અહીંયા તો આવશે. હા બધાને ઘરે બધા જોડે જ છીએ અહીંયા. આવી જાય લેવાનું પડે. મારો મોબાઈલ તો માર તો કેટલા બધા વિડીયો ભરાય વિચાર કર. જે ફ્રેન્ડની અમે એટલે કે જે દોસ્તી અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એ દોસ્ત હવે આવી રહી છે. એ મારી બેન પડી છે. ચાર મળ્યા તો ખરા. મજા આવી હતી તો આ તો એ કેટલા ટાઈમ આવી હારું તો મજા ના આવે. સ્કૂલ છોડ્યા પછી હવે મળ્યા. લગભગ 20 વર્ષથી અમે મળ્યા. અમે તો સાથે મળીએ. તમે બંને જણ અમે 20 વર્ષથી મળ્યા. સારી રીતે ભાઈ પછી ભાભી ઘેર સાગરના ઘેરે છે. તું વાત કર ચાલશે. અવાજ નહીં આવતો ભાઈ અહીંયા જો ઉભા તો બોલો લી બે જણ છે બોલો હું એકલી એટલે તમે ડીસા આવો બધા એમ કે છે એકબીજા મળીએ એમ લેવા આવજે ડીસા માટે આજે પાલનપુર આવવાના આ વિડીયો બનાવવાનો આવડે. હા વિડીયો બનાવવાનો મેડમ વિડીયો વાળા પૈસા લેતા હમણાં હું એ જ કહું એ લોકો બોલી હમણાં નહીં હમણાં તું વિડીયો અમને બહુ ગરમી લાગતી હતી ને એટલે અમે આ પંખા નીચે ઊભા ફોટો છીએ. પોઝ આપીએ ચાલ આવો ફોટો એક ખેંચીએ ઊભી રહે. અમે ચાલતા ચાલતા હવે પાણીપુરી ખાવા આવી ગયા છીએ. આ જુઓ. બનાવે અને આપી બધા હા આ ભાઈ પાણીપુરી બહુ મસ્ત બનાવે છે અને કહેવા જઈએ કે દિલદાર. હા ઘણા ભૈયાજી એવું હોય
કે ઉપરથી એક પાણીપુરી આપણને ઘણીવાર નથી આપતા, પણ આ ભાઈ એમ કીધું કે ના ખાઓ, એટલે અમને મજા આવી. એડ્રેસ ક્યાંનું છે ખબર છે? ના બસ ન્યુ બસ સ્પોટ ના હા. આઈને હા. ફ્રેન્ડ્સ માટે મીઠાઈ પેક કરીએ છીએ આવે એમની ખુશીમાં. વાતોમાં હવે રાત પડી ગઈ, પણ એમ થાય છે કે હજી ઘરે નથી જવું. પણ ઘરે બધા રાહ જોઈ રહ્યા છે તો જવું જ પડશે. હા, રસોડું તો ખાસ અમારી રાહ જોઈ રહી છે કે બેન આવો અને કંઈક ખાવાનું બનાવો. જવું પડશે ઘરે. હા, નહીતર બધા ભૂખ્યા બેઠા હશે. ના ચલો આવજો, બાય બાય. ચલો આવજો. તમે બંને આવજો. હા. હું ચંદ્રિકા હંગાત આવજો. હા, બે હાથે આવજો. અમારે એક જ રસ્તો બાકી. તમે બંને હંગાત કરીને આવજો. ચાલ આવજો. હા, આવજો.